દહેગામ નરોડા હાઈવે પર ભારે વાહનોના પ્રતિબંધના કલેક્ટરના જાહેરનામાને પોલીસ અને વાહન ચાલકો ઘોડીને પી ગયા હોય તેવું લાગે છે. હાઈવે પર રાયપુર પાસે નર્મદા કેનાલ પરના બ્રિજની પેરાફીટ અને ફૂટપાથ તૂટી પડ્યા બાદ આ તપાસમાં આ પુલ જોખમી જણાતા જિલ્લા કલેક્ટર દ્વારા ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ દહેગામ નરોડા હાઈવે પર ભારે વાહનોના અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામું હોવા છતાં આ માર્ગ પરથી રેતી, કપચી સહિતનો સામાન ભરેલા વાહનો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે. છતાં મામલે દહેગામ, ડભોડા અને નરોડા ટ્રાફિક પોલીસ નિષ્ફળ જોવા મળી રહી છે. જે વિસ્તારમાં આ પુલ ક્ષતિગ્રસ્ત થયો તે વિસ્તાર ડભોડા પોલીસ સ્ટેશનમાં આવે છે. આ સ્થળે ફક્ત હોમગાર્ડ જવાન મૂકી દેવામાં આવ્યા છે. અહીં પોલીસ કર્મચારીઓ હોતા જ નથી. આમ કલેક્ટરના જાહેરનામાની અમલવારીમાં પોલીસ વિભાગ નિષ્ફળ રહેતા ભારે વાહનોના ચાલકો પોતાના વાહનો લઈને બિંદાસ પસાર થઈ રહ્યા છે. દહેગામ તરફથી આવતા ભારે વાહનોના ડાયવર્ઝન માર્ગે નીકળતા મોટા અકસ્માત થવાનો ભય છે, તો નરોડા તરફથી આવતા ભારે વાહનો જોખમી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. આ જોતા કલેક્ટરનું